નમસ્કાર મિત્રો, તારીખ છે આજે 29 જૂન 2024 ને વાર છે આજે સોમવાર। આજના વિડીયોની અંદર હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવશું। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ પર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને અત્યારે જે આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, બોટાદ, અમરેલી, રાજકોટ, ભાવનગર સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપી છે। ખાસ કરીને વાત કરીએ તો 2 થી 5 જુલાઈ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ અને 40 થી લઈને 50 કિમી પ્રતિ કલાકના ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું છે કે રાજ્યમાં એક સાથે 2 નહીં પણ 3 સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યની અંદર 2 થી લઈને 3 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ માહોલ જોવા મળી શકે છે। ખાસ કરીને વાત કરીએ તો આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, થરાદ પંથકમાં વરસાદની સંભાવનાઓ છે। આ સાથે પાટણ, અરવલ્લી, પંચમહાલમાં પણ છૂટાછવાયા ઝાપટા ગુજરાતની અંદર જોવા મળી શકે તેવી હાલ તો શક્યતાઓ છે।